તો કેમ છો મિત્રો? આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુની સફરમાં એક નવા વિડીયો સાથે. મિત્રો, આપણે પહેલા વિડીયોમાં જે વાત કરી તે જેથી આપણે કાશ્મીર બાપુની જગ્યાની, હવે આપણે જે વિડીયોની વાત કરવા જઈ રહ્યા છીએ તે પણ એક એવી સુંદર જગ્યા છે જે જંગલની માધ્યમમાં આવેલી છે. તે મહાદેવની શિવલિંગ એટલે જટાશંકર મહાદેવ. તો આપણે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહો અને બને તેટલી બધી જ માહિતી આ વિડીયોમાં પ્રોવાઈડ કરીશ તમને. અને આજે બધું શું વાતાવરણ છે, હરવા ફરવા લાયક બધી જ માહિતી તમને અમારા વિડીયોમાં માધ્યમથી મળશે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ અને મારી સાથે જોડાયેલા રહો. તો હવે તમે સામે જોઈ શકો છો તે છે આપણે ઉડન ખટોલા છે જે આપણે ગિરનાર પર્વત તરફ જઈ રહ્યા છે તે રસ્તો છે. અને તમે અહીંયા મારી સામે જોઈ શકો છો આપણે તે જટાશંકર મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો છે. ત્યાં તમે બહાર જોઈ શકો છો અહીંયા એવું નાનું અમથું એક એવું આયોજન મૂકેલ છે પ્રશાસન દ્વારા કે જ્યાં તમે અંદર પાન માવા ગુટકા ખાતા હોય તેના માટે અહીંયા રોકટોક રાખેલી છે. તો તમે જે લોકો પાન માવા ખાતા હોય તો તેના માટે ખાસ એવી નોંધ છે કે જો તમે પાન માવા ખાતા હોય તો તમે લોકો અહીંયા મૂકીને જજો, કેમ કે અહીંયા પાછળ ચેકિંગ કરવામાં આવે છે. તો તમે તેની નોંધ લેજો. હવે તમે એકવાર જોઈ લો, આ જે એનું ગેટ છે અંદર જવાનું. હવે આપણે ધીમે ધીમે અંદર જઈશું અને તમને બતાવીશ કે આજુબાજુ કેવું વાતાવરણ છે. બધી જ માહિતી તમને આપીશ અમારા વિડીયોના માધ્યમથી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. હવે તમે સામે જોઈ શકો છો કેવું સુંદર મજાનું જંગલ છે. અને મિત્રો એ પણ તમને કહીશ કે આ જે રસ્તો છે તે જે ગિરનાર પર્વત તરફ જે પગથિયા છે પર્વત ચડવાના, તે જૂની સીડી એટલે કે જૂના પગથિયા છે તે માર્ગથી આપણે અહીંયા જઈ શકીએ. આ તે રસ્તો છે જૂના પગથિયાનો, આપણે તે માર્ગથી જઈશું. તો આપણે ધીરે ધીરે જટાશંકર તરફ જઈ રહ્યા છીએ. અને જો તમને જટાશંકર મંદિરની થોડી કિલોમીટરની વાત કરું તો લગભગ તે ભાવનગરથી 7 થી 8 કિલોમીટર જેવું છે. અને તમે જે વેલનાથ બાવાની જગ્યા છે ત્યાંથી તમે જઈ શકો છો. અને ઉડન ખટાલાની બાજુમાંથી તેનો રસ્તો પડે છે, તમે લોકો ત્યાંથી જઈ શકો છો. જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર. નહીં જોયો એ ખોટું ચાળા નહીં યાર, કોઈ પગમાં પૂછડી નો. હવે મિત્રો તમે સામે જોઈ શકો છો અહીંયા આપણે બોર્ડ મારેલું છે કે જટાશંકર મહાદેવ તરફ જવાનો રસ્તો. એટલે અહીંથી આપણે આ માર્ગે જઈશું, કેમ કે અહીંથી લગભગ મંદિર હવે 1.5 કિલોમીટર જેવું છે અહીંથી અંતર. અને જે તમને આગળ જે બોર્ડ બતાવ્યો ત્યાંથી આપણે તે મંદિર તરફ એટલે કે ગિરનાર પર્વત તરફ જાય છે પગથિયા, આપણે ત્યાંથી આ બાજુ વળવાનું છે. એટલે કેમ કે આપણે આ રફ માર્ગે જઈશું, કેમ કે 500 પગથિયા અહીંથી આપણે અહીંથી શોર્ટકટ લેવાનો આવે છે. તો આપણે મંદિર તરફ જઈશું ધીમે ધીમે. અને આ રફ માર્ગ છે, તો તમે ધીમે ધીમે સાચવીને ચાલજો. અહીંયા તમને અહીંયા નાના મોટા પાણીના ઝરણા પણ જોવા મળશે. જોકે હાલ તો તમને અહીંયા જોવા નહીં મળે, કેમ કે આપણે ચોમાસાની ઋતુ નથી એટલે જોવા નહીં મળે. પણ તરત જો તમારે આવો નજારો લેવો હોય પાણીના ઝરણાનો તો તમે ચોમાસાની ઋતુમાં તમે અહીંયા આવી શકો છો. તો તમે તેની પણ નોંધ લેજો. અને આવો પણ તો સાચવીને આવજો, કેમ કે આ જંગલ માર્ગ છે એટલે અહીંયા વન્ય પ્રાણીઓ પણ જોખમ છે. તો તમે તેની પણ નોંધ લેજો. તો આપણે ધીમે ધીમે જઈશું મંદિર તરફ. તમે જોઈ શકો છો કેવો સુંદર નજારો છે અહીંયા વાતાવરણનો, કુદરત દ્વારા સર્જેલો. આ પથ્થર માર્ગ આપણે ધીમે ધીમે જઈશું. તો મિત્રો, આપણે ટૂંક સમયમાં હમણાં જે આપણે જટાશંકર મહાદેવની વાત કરી હતી, આપણે તે મંદિર તરફ ટૂંક સમયમાં ત્યાં પહોંચવાના છીએ. તો
તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ મહાદેવના દર્શન કરાવું. અને જો આ રૂટની વાત કરું તો લગભગ 30 થી 40 મિનિટ જેવો તમને સમય લાગે છે અહીંયા પહોંચવા માટે. અને કિલોમીટરની વાત કરું તો લગભગ 8 થી 9 કિલોમીટર જેવું છે. અને તમે ભવનાથથી અહીંયા સુધી આવી શકો છો. તો મિત્રો હવે તમે સામે જોઈ શકો છો, આપણે જે મંદિરની વાત કરી હતી જટાશંકર મહાદેવની, તે મંદિર આવી ગયું છે. આપણે હવે ત્યાં હાથ પગ ધોઈ અને મહાદેવના દર્શન કરશો અને તમને પણ બતાવો અહીંયા મહાદેવનું કેવું સુંદર મંદિર છે, તેના પણ તમને દર્શન કરાવો. તો મિત્રો તમે હાલ હમણાં જોયું એમ મહાદેવના દર્શન આપણે કરીને આવી ગયા છીએ. તેમજ તેની માથે એક માતાજીનું મંદિર પણ છે, શક્તિપીઠ તરીકે જે રાજરાજેશ્વરી માતાજીનું મંદિર છે. તો તમે તેના પણ દર્શન કરી શકો અહીંયા આવીને. સામે તમે જોઈ શકો છો સુંદર માતાજીનું મંદિર છે અહીંયા, તો તમે તેના પણ દર્શન કરી શકો છો. અને આ મંદિર છે તે આપણે જે જટાશંકર મહાદેવનું મંદિર છે તેની ઉપરની બાજુ આવેલું છે, તમે તેના પણ દર્શન કરજો. અહીંયાનું નામ તો ધૂણો પણ છે, તો લોકો અહીંયા પણ તેનું દર્શન કરે છે. અને તમને બતાવો માતાજીનું કેવું સુંદર મંદિર છે. ચાલો તમને બતાવો કેવું અંદર માતાજીનું મંદિર છે, તમે પણ અહીંયા દર્શન કરો માતાજીના. મિત્રો તમે જોયું આપણે જટાશંકર મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા છીએ. હવે આપણે ભવિષ્યમાં જે બીજા વિડીયો પણ આપણે આવવાના છે ટૂંક સમયમાં, તો તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો મિત્રો આપણે વિડીયોનો અંત કરીએ તે પહેલાં બધાને ફરજિયાત કહીશ કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે. તો મિત્રો ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.